6 તારીખે જીપીએસસી ક્લાસ 1-2ની ડેટ આવી ગઈ છે અને આપણી પાસે લગભગ 80 દિવસ બાકી છે. તો તે માટે મેં સ્ટડી પ્લાન કર્યું છે. તો તમે લોકો પણ તમારા માટે આ પ્રમાણે સ્ટડીનું પ્લાનિંગ કરી શકો છો, કેમ કે હવે 80 ડેઝ જ બાકી છે. લગભગ 85 સમથિંગ ડેઝ બાકી છે, પણ મેં 80 ડેઝ માટેનું પ્લાનિંગનું કર્યું છે. તો તમે લોકો પણ એ પ્રમાણે 80 ડેઝનો સ્ટડી પ્લાન કરી શકો છો. તો સૌપ્રથમ આપણે સિલેબસની પ્રિન્ટ કાઢી લેવી જોઈએ ક્લાસ 1-2ના. તો આ પ્રમાણે કંઈક સિલેબસ હશે આપણો. તમે લોકો પણ પહેલાં એની પ્રિન્ટ કાઢી લો, કેમ કે ક્લાસ 1-2માં બધા બહુ ટૉપિક હોય છે. તો પહેલાં તો આપણે સિલેબસ જ યાદ કરી લેવાનો કે આપણે કયા કયા ટૉપિક બુકમાંથી કરવાના છે. તો સિલેબસ પ્રમાણે જ વાંચવું જોઈએ, જેથી આપણો ટાઈમ નહીં બગડે. તો હું તમને એકદમ ડિટેલમાં મારો સ્ટડી પ્લાન બતાવું છું, તો તમે લોકો પણ આ પ્રકારે પ્લાનિંગ કરી શકો છો. હવે 80 દિવસ છે અને 6 એપ્રિલે આપણી એક્ઝામ છે. તો આપણા ટોટલ 8 સબ્જેક્ટ છે. તેમાંથી આપણે 2 સબ્જેક્ટ મેથ્સ અને કરંટ અફેર્સ ડેલી કરવાનો રહેશે અને બાકીના 6 સબ્જેક્ટ માટે 10-10 દિવસ છે. તો હું તમને બતાવું છું. તો પહેલાં 10 દિવસ તમારે હિસ્ટ્રી કરવાનું છે, જે થોડું ઇઝી રહેશે અને તમને વાંચવાનું પણ ગમશે. તો સ્ટાર્ટિંગમાં એક સબ્જેક્ટ હિસ્ટ્રી લઈ લો, જે તમને ઇઝી લાગતો હોય તો. અને 10 દિવસ માટે હિસ્ટ્રી વાંચવાનું રહેશે અને સાથે ડેલી તમારે 2 કલાક મેથ્સ અને 2 કલાક કરંટ અફેર્સને આપવાના રહેશે. તો હિસ્ટ્રી માટે તમે જીસીઆરટી અને બુક કરવાની રહેશે, કેમ કે હવે આપણા ચેરમેન બદલાઈ ગયા છે. તો હિસ્ટ્રીમાં મોટે ભાગે તમે જીસીઆરટીનું બરાબર વાંચન કરી લેવાનું રહેશે અને કોઈ પણ એક બુક વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મેથ્સ માટે તમે ડેલી કોઈ એક લેક્ચર જોઈ લો અને ઓલ્ડ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો. તો 2 કલાક મેથ્સને આપવાના અને કરંટ અફેર્સને પણ તમારે ટાઈમ આપવાનો રહેશે. તો 6 થી 8 મહિનાનું કરંટ અફેર્સ કરી લેવાનું રહેશે. યુવા લિબર્ટી કે આઈસીઈનું તમે ડેલી કરંટ અફેર્સ વાંચવાનું રહેશે. તો ડેલીના તમારે 3 સબ્જેક્ટ થશે, કેમ કે એક સબ્જેક્ટ વાંચીને બોર થઈ જવાય છે. તો હવે એક ઇઝી સબ્જેક્ટ થયા બાદ તમે એક હાર્ડ લો, તો 10 દિવસ માટે. ત્યારબાદ પોલિટી લેવાનું રહેશે અને એની સાથે તમારે મેથ્સ અને કરંટ અફેર્સ તો ડેલી રહેશે જ. પોલિટી એક હાર્ડ સબ્જેક્ટ થઈ ગયો. ત્યારબાદ 10 દિવસ કલ્ચર વાંચવાનું રહેશે. તો તેની સાથે મેથ્સ અને કરંટ અફેર્સ તો રહેશે જ. અને કલ્ચર માટે તમે હસુતાબેનની, જોરાવરસિંહ જાદવની બુક અને પ્લસ કોઈ પણ એક પબ્લિકેશનની બુક, તો એમાંથી તમારે સિલેબસ વાઇઝ ટૉપિક તૈયાર કરી લેવાના રહેશે. તો કલ્ચરને 10 દિવસ રહેશે અને ત્યારબાદ 10 દિવસ ઇકોનોમી વાંચવાનું રહેશે અને ત્યારબાદ 10 દિવસ જિયોગ્રાફી. તો જિયોગ્રાફીમાં પણ તમારી જીસીઆરટીની બુક અને પ્લસ કોઈ પણ પબ્લિકેશનની બુક વાંચવાની રહેશે. એ તમારી ચોઈસ મુજબ તમે લઈ શકો છો. જે તમે પહેલેથી જ વાંચવાનું શરૂ કર્યું હોય તે જ બુક વાંચવાની, હવે નવી કોઈ બુક નહીં વાંચવાની. અને ત્યારબાદ 10 દિવસ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો તેના 10 દિવસ રહેશે અને તેમાં કરંટ અફેર્સના જે ટૉપિક હોય છે તે વધારે વાંચવાના, કેમ કે સાયન્સ ટેક તો કરંટને લઈને જ પૂછે છે અને ઓલ્ડ ક્વેશ્ચનમાં જે મુજબના હોય જનરલ સાયન્સ, તે પ્રમાણેનું તૈયાર કરવાનું રહેશે. તો તમે કોઈ પણ જે બુક યુઝ કરી હોય તે તમારે વાંચવાની રહેશે. અને ત્યારબાદ સાયન્સ અને મેથ્સ અને કરંટ અફેર્સ તો તમારું ડેલીનું રહેશે જ 80 દિવસ તમારે, જેથી તમને બહુ લોડ નહીં રહે. કરંટ અફેર્સ ડેલી કરશો તો જ સારું રહેશે. અને ત્યારબાદ આપણા સબ્જેક્ટ બધા થઈ ગયા બાદ ત્યારબાદ 10 દિવસમાં તમારે રિવિઝન અને પેન્ડિંગ સબ્જેક્ટ કોઈ બી બાકી હોય, આ બધા સબ્જેક્ટમાંથી કંઈ બાકી રહી ગયું હોય તો તમે એ બાકીના 10 દિવસમાં કરી શકો છો. તો આ 70 ડેઝ સુધીનું થયું. અને ત્યારબાદ બાકીના 10 દિવસમાં તમારે ઓલ્ડ ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ કરવાની રહેશે અને રિવિઝન, જો તમારે નોટ્સ બનાવી હોય તો તે વાંચી શકો છો અને વધુમાં વધુ ઓલ્ડ ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ કરવાની રહેશે. એ માટે કેમ કે પેટર્ન બી હવે ચેન્જ થઈ છે. તો તમે ઓલ્ડ ક્વેશ્ચન પેપર દાસા સરના ટાઈમમાં જોશો તો તે મુજબના એ પ્રમાણે જેવા વિધાન વાક્ય આવે છે તે પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો તો તમને એક્ઝામમાં સારું રહેશે.
કેમ કે આ પેપર 3-3 કલાકના રહે છે, તો તમારે એમાં બેસવાની પણ આદત પડશે અને ઓલ્ડ ક્વેશ્ચન પેપર સોલ્વ કરશો તો વધુ સારું રહેશે. તો આ પ્રમાણે 80 ડેઝનું સ્ટડી પ્લાન કર્યો છે. તમે લોકો પણ આ પ્રમાણે કરી શકો છો. તમે કોઈ ચેન્જ કરી શકો છો જો તમને આમાં ઠીક લાગે તો, અને તમે લોકો કોમેન્ટ પણ કરી શકો છો કે કંઈ એડ કરવું હોય તો આમાં, કેમ કે કોઈ બીજાને પણ હેલ્પ થાય. અને તમે આ વિડીયો જુઓ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. ફરી કહી દઉં છું, કરંટ અફેર્સ તમારે ડેલી કરવાનું રહેશે, જેથી એક સબ્જેક્ટ તો તમારો ડેલી થયા કરે. અને બીજો મેથ્સ પણ ડેલી કરવાનું રહેશે, કેમ કે મેથ્સ એકસાથે લઈને બેસશો 10 દિવસ તો બોર થઈ જવાય. એટલે દરરોજ તમે 1-2 લેક્ચર જોયા કરો. હમણાં મેથ્સમાં લિબર્ટીના પાર્ટસરના ક્લાસ ચાલુ થયા છે, ફ્રી લેક્ચર છે કદાચ, તો તમે તે પણ જોઈ શકો છો. અથવા ભેંસ કી પાઠશાલા કે વેબ સંકુલ, કોઈના પણ તમે ફ્રી લેક્ચર યુટ્યુબ પર છે તે તમે જોવાનું ચાલુ કરશો તો સારું રહેશે. અને એમાંથી નોટ્સ બનાવી લેવાની. અને ઓલ્ડ ક્વેશ્ચન પેપરમાં મેથ્સ કેવું હતું જીપીએસસીના ક્લાસ 1-2ના પેપરમાં તેની પ્રેક્ટિસ કરવાની રહેશે. કરંટ અફેર્સમાં તમે યુવા, આઈસી મેજિક અથવા લિબર્ટીની મેગેઝિન કોઈ પણ એક જ યુઝ કરો અને એને ડેલી વાંચવાનું રાખો. ડિટેલમાં વાંચવું પડશે, કેમ કે હવે વન લાઇનર એવું પૂછે કે નહીં પૂછે, પણ કરંટ અફેર્સ ધ્યાનથી વાંચવાનું રહેશે. તો તમે આ પ્રકારે કોઈ બી એક મેગેઝિનમાંથી ડેલી સ્ટાર્ટ કરી દો. 6 થી 8 મહિનાનું કરંટ અફેર્સ વાંચવાનું રહેશે. તો તમે લોકો પણ તમારું સ્ટડી પ્લાન કરો. અને મને કંઈ સજેસ્ટ કરવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને તમારા મિત્રોને પણ હેલ્પ મળશે કોમેન્ટ કરશો તો. આમાં કંઈ ચેન્જીસ કરવું હોય તો કરી શકો છો. મેં મારું આ પ્રમાણે પ્લાનિંગ કર્યું છે. હવે 80 ડેઝ જ બાકી છે, તો કોઈ વધારે એમ વિચારવાનો સમય કરતાં વાંચવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને હિસ્ટ્રી, જિયોગ્રાફી જેવા સબ્જેક્ટ પહેલાં ફિનિશ કરી દેવા જોઈએ. અને પોલિટી બી હાર્ડ હોય છે, તો તે પણ વાંચી લેવું જોઈએ. તો હવે 80 દિવસ ખૂબ ઓછા કહેવાય છે, તો આપણે વાંચવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. હું મારા વ્લોગ મૂકતી રહીશ, તમે લોકો પણ જોજો અને શેર કરજો.